ભાઈબંધ તો થઈ ગયો ગાંડો। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે જવાનું હતું બેટ દ્વારકા, એટલે આપણે હાલી નીકળી ગયા બેટ દ્વારકા। પછી કરી લીધી એન્ટ્રી ને આ બાજુ તડકાનું પ્રમાણ વધારે માથે નાખ્યું હતું કંટાળ ને આ બાજુ કામ એ ચાલુ હતું। જોઈ લ્યો તમે મંદિર અંદર સામાન લઈ જવાની મને હતી, આપણે આવી લોકર પાસે ત્યાં આપણે ઠેલા ને મોબાઈલને રાખી દીધા ને ભાઈએ આપણને આપી દીધી ચાવી। દર્શન કરીને આપણે નીકળી ગયા ફોટા પાડવા માટે। પછી આપણે ફોટા પાડીને આવી ગયા પાછા ને રસ્તામાં આવી ગયું પાર્કિંગ। પછી આપણે જવાનું હતું સુરત બીચે, તમારા ભાઈ પકડી લીધું રિક્ષા ને બેસી ગયા રિક્ષામાં, આ છે સુદર્શન બ્રિજ। A few moments later. પછી આપણે ચડી ગયા રસ્તા ને ભાઈબંધ થઈ ગયો ગાંડો। ફાઇનલી પહોંચી ગયા આપણે શિવરાજપુર બીચે। પછી ભાઈબંધ આવી ગયા નાવા। પછી ત્યાંથી નીકળી ગયા રૂક્ષ્મણી મંદિરે જવા માટે, રસ્તામાં આવી ગયા હુડકા। Nice. આપણે પહોંચી ગયા રૂક્ષ્મણી મંદિરે, પછી ત્યાંથી આપણે નીકળી ગયા દ્વારકાના રેલવે સ્ટેશને। મિત્રો ત્યાંનો નાઇટ વ્યૂ જોઈ લ્યો, લાઈટ જગજગાટ અમારે છે ને પણ વાત તો સહી હે। પછી તો આપણે ટ્રેનમાં ઘરે જવાનું હતું, એટલે આપણે ટ્રેનની રાહ જોવા માંડ્યા। ફાઇનલી આપણે ટ્રેનમાં બેસી ગયા। પછી આપણે પહોંચી ગયા રાજકોટ। પછી આપણે આવી ગયા રાજકોટના બસ સ્ટેન્ડે। ત્યાં અંદર 6 પાંખાવાળો પંખો હતો પણ બંધ। નેક્સ્ટ વ્લોગ જોવા માટે લાઇક, શેર અને કોમેન્ટ કરો।